આપણે અહીં 1:30 માં આપણી શાળામાં બાળ સંસદનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા છીએ. અહીં વોટરોમાં અત્યારે ભારે ઉત્સાહનું વાતાવરણ છે. ખૂબ જ લાંબી લાઈનો થઈ ગઈ છે. કેમેરામેનને વિનંતી કરીશ લાઈનો તમને બતાવે. ખૂબ જ લાઈનો થઈ ગઈ છે. લાઈનો આ જો આપણે જોઈ રહ્યા છીએ. લાઈનો ખૂબ મોટી લાઈનો અને લાઈનોમાં વોટરોનો ઉત્સાહથી વોટરો આજે આવી રહ્યા છે. હવે આપણે બૂથની અંદર પ્રવેશ કરીશું. તો આપણે અહીં બૂથની અંદર જોઈશું કે વોટિંગ કઈ રીતે થાય છે. વોટિંગની પ્રોસેસ એક વોટર આવે છે આપણા પીયુભાઈ છે અહીં પોલિંગમાં મદદ માટે આવે છે. અહીં આપણે વોટિંગ ચાલુ કરાવીશું. અહીં આપણે જોઈશું આ વોટિંગ કરશે. તમારા જોડે યાદી કોની છે? મતદાનની. ચલો મતદાનની હવે અહીં નિશાની થશે. આપણે અહીં જોઈશું મતદાનની અહીં નિશાની થઈ ગઈ હાથ ઉપર. હવે મતદાન આગળ જશે અને મતદારની આપણે જોઈશું કે આખો સ્ટાફ બેઠેલો છે. પ્રિસાઇડિંગ ઓફિસર એલપીઓ મેડમ જે બેલેટ આપે છે તેમને બેલેટ આપી દીધું છે. હવે આપણે બેલેટમાંથી મત નાખશે. મતદાનની ગુપ્તતા માટે અહીં મતકુટીનો ઉપયોગ કરેલો છે. અહીં મત નાખશે. આપણે પણ એ જોઈ શકતા આ વોટિંગ થી આપણે સાંભળ્યો દીપ અવાજથી આપણે અહીં જોઈએ વોટિંગ થઈ ગયું. અહીં ઉમેદવારના એજન્ટ પણ હાજર છે. અહીં ઉમેદવાર પણ હાજર છે. આ રીતે આપણે પૂરી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરીશું અને પછી આપણે કાઉન્ટિંગ રાખીશું. અત્યારે વોટરો મતદાન કરે છે. વોટરોમાં ખૂબ જ ઉત્સાહ છે. વારાફરતી ભારતમાં લોકશાહીનું આપણે જે પર્વ છે એ ઉજવવા જઈ રહ્યા છીએ, જેથી અમને ખબર પડે લોકશાહી કેટલી જરૂરી છે. લોકશાહી આ દેશમાં છે. દુનિયાનું સૌથી મહત્વનું લોકશાહી તંત્ર આપણો ભારત દેશ છે.